વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માં આજનું આપણું ત્રીજું એકમ ત્રીજું પ્રકરણ પ્રાચીન નગરો અને ગ્રંથો. આપણે એ પહેલા પહેલું અને બીજું પ્રકરણ ભણી ગયા, જેમાં પ્રથમ પ્રકરણ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એટલે કે ચાલો ઇતિહાસ જાણીએ. તે પછીનું આદિમાનવથી સ્થાયી જીવનની સંબંધ બીજા પ્રકરણની પણ આપણે માહિતી મેળવી. તે પછીનું આપણું ત્રીજું પ્રકરણ જે છે પ્રાચીન નગરો અને ગ્રંથો. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા આ બે શબ્દો વારંવાર સાંભળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઇતિહાસ એ એક નવો વિષય છે, જેની અંદર આવતા અમુક શબ્દો સમજવા જરૂરી છે. ઇતિહાસની માહિતી કોણ આપે? ઇતિહાસકાર આપે. ઇતિહાસકાર જે હોય છે તે ઇતિહાસની જૂના સમયની એટલે હજારો વર્ષ પહેલાની જે માહિતી આપે છે તે ભૂતકાળની માહિતી, જાણકારી, જ્ઞાન એ જે કંઈ આપે છે આપણને તે પુરાતત્વ શાસ્ત્રીઓના સંશોધનોથી આપે છે. હવે પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે તે ઇતિહાસની જૂના સમયની માહિતી શોધીને તેને ભેગી કરીને તેનું સંશોધન કરે છે. સંશોધન એટલે કે રિસર્ચ કરે છે અને તે પછી તે બુક સ્વરૂપે ગ્રંથોમાં લખાય છે અને ઇતિહાસકારો તેનો અભ્યાસ કરીને આપણા સુધી માહિતી પહોંચાડે છે. હવે ઇતિહાસમાં અમુક શબ્દો આવે છે, જેની અંદર પહેલો શબ્દ છે ઉત્ખનન. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર શબ્દ લખું અથવા જે કંઈ લખાણ લખું તે ધ્યાનથી જોજો. ઉત્ખનન આ ઇતિહાસમાં વપરાતો એક શબ્દ છે. ઉત્ખનન એટલે કે ખોદકામ. ઉત્ખનનનો સામાન્ય અર્થ થાય છે ખોદકામ. જે તે જગ્યા, જે તે વિસ્તાર, જે તે ક્ષેત્ર, જે તે પૃથ્વીના કોઈ પણ ભાગમાં કોઈ પણ નગર, કોઈ પણ અવશેષ, કોઈ પણ લેખ, અભિલેખ, તામ્રપત્ર, કોઈ પણ સ્થાપત્ય, શિલ્પ, કોઈ પણ સામાજિક, આર્થિક, રાજકીય બાબતનું જે ખોદકામ કરવામાં આવે છે તેને ઇતિહાસમાં ઉત્ખનન કહેવાય છે. ઉત્ખનન એટલે ખોદકામ કરવું. આ કાર્ય કોણ કરે છે? ઇતિહાસમાં જે મુખ્ય માણસો છે તે પુરાતત્વ શાસ્ત્રી કહેવાય. પુરાતત્વ શાસ્ત્રી, જેને ઇંગ્લિશમાં કહે છે આર્કિયોલોજિસ્ટ. તમે અહીંયા અમદાવાદમાં 3 દરવાજે જાઓ અથવા લાલ દરવાજાની આ બાજુ જે સીધી સૈયદની જાળીવાળી મસ્જિદ છે ત્યાં તમે મેઇન દરવાજામાં એન્ટર થશો ને, તેવા ત્યાં બહાર લખેલું હશે આર્કિયોલોજિસ્ટ. ASI. એ એટલે આર્કિયોલોજિસ્ટ, S એટલે સર્વે, I એટલે ઇન્ડિયા. આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, ASI. એ આર્કિયોલોજિસ્ટ છે. આર્કિયોલોજિસ્ટ એટલે પુરાતત્વ શાસ્ત્રી. અને પુરાતત્વ શાસ્ત્રીએ શું કર્યું હોય? ખોદકામ કર્યું હોય, એટલે કે એનું સંશોધન કર્યું. આ ઉપરાંત બીજા પણ તમે અવારનવાર શબ્દો સાંભળો છો ઇતિહાસના અંદર. બીજો એક શબ્દ છે ખાસ કરીને સંસ્કૃતિ અને સભ્યતા. બંને વચ્ચેનો ભેદ સમજી લઈએ. બંને વસ્તુ અલગ છે, સંસ્કૃતિ અને સભ્યતા. સંસ્કૃતિ એટલે કલ્ચર ઇંગ્લિશમાં કહેવાય કલ્ચર, અને સભ્યતાને ઇંગ્લિશમાં કહે છે સિવિલાઇઝેશન. આ બંને વસ્તુ અલગ છે, એક જેવી નથી. આપણે સમજીએ
તો સંસ્કૃતિ એટલે કે સારી રીતે કે સુધારેલી સ્થિતિ, સારી રીતે કે સુધારેલી સ્થિતિ. એટલે કે આ જે સંસ્કૃતિ જે છે એ સારી કે સુધારેલી સ્થિતિને કહે છે. ભાષા, બોલી, રહેણી કરણી, સતત બુદ્ધિના ઉપયોગથી જે સુધારવામાં આવતી જે સ્થિતિ છે તેને સંસ્કૃતિ કહે છે. અહીંયા આપણે જે પ્રકરણના અંદર છે પ્રાચીન નગરો અને ગ્રંથોની જે માહિતી મેળવવાની છે. પ્રાચીન નગરો એટલે કે હજારો વર્ષ પહેલા અને આ જે આપણે પ્રકરણનો જે નગરો ભણશું એ 3000 વર્ષ પહેલા જૂના નગરોની માહિતી મેળવવાની છે. તો એ સમયની સ્થિતિ અને એ સમયની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં સારી બાબત કઈ હતી અને સુધરેલી બાબત કઈ હતી તે આ સભ્યતામાં આવશે. એટલે કે સારી કે સુધારેલી સ્થિતિને સંસ્કૃતિ કહે છે. એટલે કે સતત બુદ્ધિના ઉપયોગથી માનવી પોતાના બદલાવ લાવે તેને સંસ્કૃતિ કહે છે. કલ્ચર તે પછી બોલચાલનું હોય, બોલી હોય, ભાષા હોય, રહેણી કરણી, કેવો પોશાક પહેરવો, કેવા કપડાં પહેરવા, કેવી રીતે બીજા માણસો સાથે વર્તન કરવું, બિહેવિયર, આ બધું સંસ્કૃતિમાં આવે. એ જ પ્રમાણે સભ્યતા એટલે કે માનવ સમાજની આવડત, બુદ્ધિ, કૌશલ્ય, કલા કૌશલ્ય, માનવ સમાજની આવડત, બુદ્ધિ, કૌશલ્ય, કલા કૌશલ્ય અને જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિદ્યાર્થીઓ, સભ્યતા જે છે તે માનવ સમાજની આવડત, એની બુદ્ધિ શક્તિ, બુદ્ધિ કૌશલ્ય, કલા કૌશલ્ય અને જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે. જે અખલાક જે કહેવાય છે, અખલાક, સારા સંસ્કાર એ આ સભ્યતામાં આવે. માનવ પોતાની આવડતથી ઘણો બધો પ્રગતિ કરતો રહ્યો છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી પ્રગતિ થાય છે, પ્રોગ્રેસ, બરાબર. હજારો વર્ષ પહેલા બળદગાડા, ઊંટગાડા હતા. આજે રેલવે, મેટ્રો ટ્રેન, એરોપ્લેન. તે ઉપરાંત એ માનવની શું થઈ? આવડતથી. કઈ આવડત થઈ? બુદ્ધિથી. તેણે બુદ્ધિ સારી વાપરી અને શોધ સંશોધન કર્યું અને તેની અંદર તેણે કઈ વસ્તુ વાપરી? એની પોતાની કલા, જેનાથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન થયું. પગપાળા ચાલતા માણસ પહેલા બળદગાડાનો ઉપયોગ કરતા માણસ ધીરે ધીરે સાયકલની ખોજ કરી. તે પછી મોટરકાર, બસ, ટ્રેન, પછી એકદમ વધારે ઝડપી, સુવિધાજનક વાહન વ્યવહારનો, ખાસ કરીને આજે પ્લેન, હેલિકોપ્ટર, એરોપ્લેન. તે ઉપરાંત બીજી પણ શોધ સંશોધન થઈ. તે આ બધી માનવની આવડત અને બુદ્ધિ કૌશલ્યના ભેગી કરીને જે કલા વિકસાવી, જેનાથી તેના જીવનની લાઈફ એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કર્યું. આમ આ જે સભ્યતા છે એ કેવી છે?
સુધારેલી અવસ્થા છે. સુધારેલી અવસ્થા એટલે કે માનવની જે જીવન જે છે, માનવનું જે જીવન છે તેની અંદર તેને વિશિષ્ટ સર્જન કર્યું છે. આ રીતે આપણા પ્રકરણમાં પ્રાચીન નગરોની અંદર એક સિંધુ ખીણ સંસ્કૃતિ છે. એ સિંધુ ખીણ સંસ્કૃતિની અંદર હડપ્પીય સભ્યતાનો આપણે આજે અભ્યાસ કરીશું. તમને આ વિડીયોમાં સિંધુ ખીણ સભ્યતાનું અથવા સિંધુ ખીણ સંસ્કૃતિનું હડપ્પીય સભ્યતાનું નકશામાં નગર બતાવવામાં આવશે. એ વિડીયોમાં તમને એનો હડપ્પીય સભ્યતાનો નકશો બતાવવામાં આવશે. જરા ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, તમે હડપ્પીય સભ્યતાના સ્થળો અને તેનો નકશો જોયો હશે. આજે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતાનું નગરનું માહિતી મેળવશું. જેમાં પ્રથમ નામ છે હડપ્પા સભ્યતા. હડપ્પા સભ્યતાનો પણ તમને વિડીયોમાં ચિત્ર બતાવવામાં આવશે, તેનો તમને નકશો પણ બતાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે હડપ્પાનો નકશો જોયો હશે. હવે આ હડપ્પીય સભ્યતાને એટલે હડપ્પા સભ્યતાને સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય નગર માનવામાં આવે છે. તે ઉપરાંત તેને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હડપ્પા જે છે તે આજના પાકિસ્તાન દેશના પંજાબ મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. હડપ્પા સભ્યતાનું મુખ્ય નગર આજના પાકિસ્તાન દેશના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. આજના પાકિસ્તાન દેશના પંજાબ, જે રીતે ભારત દેશમાં પંજાબ રાજ્ય છે તે રીતે આજે પાકિસ્તાન દેશમાં પણ પંજાબ નામનો પ્રાંત છે. એ પાકિસ્તાન દેશના પંજાબના અંદર મોન્ટગોમરી નામનું જે સ્થળ છે ત્યાં આ હડપ્પા સભ્યતા હતી એવું ઇતિહાસકારો માને છે. એટલે કે હડપ્પા સભ્યતાનું એડ્રેસ, એનું મુખ્ય મથક પાકિસ્તાન દેશના પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. આની શોધ ક્યારે થઈ? તમને જણાવ્યું ને કે જે રીતે પુરાતત્વ શાસ્ત્રીઓ ઉત્ખનન ખોદકામ કરીને આપણને તેની માહિતી આપે છે, એ જ માહિતી સૌપ્રથમ 1921માં ઈસવીસન 1921માં આ હડપ્પા સભ્યતાના અવશેષોની શોધ થઈ. ઈસવીસન 1921માં એટલે આજથી 99 વર્ષ પહેલા આ હડપ્પા સભ્યતાના અવશેષોની અને તેના હડપ્પા સભ્યતાના નગરની શોધ કરવામાં આવી હતી. તે પછી આપણો આગળનો બીજો પોઈન્ટ છે. હવે હડપ્પા જે સભ્યતા છે એ સિંધુ ખીણ સંસ્કૃતિમાં આવે છે અને તેના બીજા જે નગરો છે જેવા કે લોથલ અમદાવાદ જિલ્લામાં, લોથલ, રાજસ્થાનમાં કાલીબંગાન, આ ઉપરાંત કચ્છમાં ધોળાવીરા જેવા બીજા પણ નગરો જે છે એ તમને જે તમારા પુસ્તકના અંદર જે આ પ્રકરણ ચાલુ થાય છે તેની અંદર તમને નકશો બતાવવામાં આવ્યો છે. એ નકશામાં તમારા નગરો પણ શોધજો. એની વાત આપણે પછી કરીશું. હવે હડપ્પા સભ્યતાની નગર રચના વિશે સમજો.
કેવા હતા અને તે આ હડપ્પા સભ્યતામાં નગરોની રચના કેવી રીતે આ નગરો બનેલા હતા તેની આપણે ચર્ચા કરીએ. તો તમને હડપ્પા સભ્યતાના અમુક ચિત્રો બતાવવામાં આવશે વિડીયોમાં, એના માટે તમે નજર કરી દો. વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં સૌથી પહેલો જે મુદ્દો છે તે છે આયોજનબદ્ધ નગર રચના. આયોજનબદ્ધ નગર રચના. આ હડપ્પીય સભ્યતામાં જે નગરો બન્યા છે તે આયોજનબદ્ધ હતા, એટલે કે આયોજન કરેલા, પૂરા પ્લાનિંગ કરેલા નગરો બન્યા છે. એક મુદ્દો, તેની અંદર પશ્ચિમની જે દિશા છે તે તરફ કિલ્લો હતો અને પૂર્વ દિશા એટલે કે પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસ્તી હતી. માની લો આ જે નગર રચના છે તેમાં પશ્ચિમ તરફ કિલ્લો હતો અને પૂર્વ તરફ માનવ વસ્તી હતી, માનવ વસાહત હતી. આ દિશા કઈ છે? પૂર્વ. અને જે પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશામાં કિલ્લો હતો. એટલે આ આયોજનબદ્ધ જે નગર રચના છે, હડપ્પીય સભ્યતાની નગર રચના, તેમાં પૂર્વ દિશામાં માનવ વસ્તી એટલે કે માનવ વસાહત હતી અને પશ્ચિમ દિશામાં કિલ્લો બાંધેલો હતો. તે પછીનો બીજો મુદ્દો છે કે આ માનવ વસાહત અને કિલ્લાની વચ્ચે મુખ્ય રાજમાર્ગ હતો. રાજમાર્ગ એટલે કે મુખ્ય રોડ વચ્ચે હતો. આપણે જોયું કે પૂર્વમાં માનવ વસ્તી હતી અને પશ્ચિમમાં કિલ્લો હતો. એ બંને એટલે કે આ માનવ વસાહત અને કિલ્લાની વચ્ચે મુખ્ય રોડ, મેઇન રોડ હતો. બીજો મુદ્દો છે વચ્ચે મુખ્ય રોડ હતો. તે પછી એ સમયે આ હડપ્પીય સભ્યતાનો ઈંટોનો ઉપયોગ થયો હતો. જે તમને ફોટામાં બતાવ્યું છે તેમાં તમે ફોટામાં જોશો તો તમને સમજમાં આવશે કે એ સમય એટલે કે હડપ્પીય સભ્યતાના જે નગરો બાંધેલા છે તેમાં ઈંટોનો વપરાશ થયો હતો. ઈંટોનો વપરાશ થયો હતો. ત્યાર પછી ચોથો મુદ્દો છે કે એ સમયના જે મકાનો હતા એ પૂર એટલે કે બાઢ આવે છે ને ચોમાસામાં, તે પૂર, વરસાદ વધારે પડે અને નદીઓનું પાણી બહાર આવી જાય તો પૂર આવે, તો એ પૂર અને ભેજથી ભેજ જે હોય છે ને ભેજ, પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા બાંધ્યા હતા. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા હતા. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધ્યા હતા અથવા બાંધવામાં આવ્યા હતા. હવે એ સમયના જે આ હડપ્પીય સભ્યતાની નગર રચના છે તેની અંદર આપણે આગળનો પાંચમો મુદ્દા પર નજર કરીએ કે મકાનના જે રસ્તા હતા એ અંદરની તરફ પડતા હતા. આ નકશો મેં આપ્યો છે સામે બોર્ડ પર, જેમાં આપણે જોયું પૂર્વમાં માનવ વસ્તી હતી, પશ્ચિમમાં કિલ્લો હતો, વચ્ચે મુખ્ય રોડ હતો. તો એ સમયના જે લોકોના જે મુખ્ય દરવાજા હતા એ રોડ ઉપર પડતા ન હતા, પરંતુ જે મકાનના જે દરવાજા હતા એ અંદરના ભાગમાં પડતા હતા, અંદરના ભાગે દરવાજા હતા. આમ હડપ્પીય સભ્યતાની નગર રચના આયોજનબદ્ધ નગર રચના હતી. વચ્ચે મુખ્ય રોડ હતો. તે સમયના જે નગરોનું બાંધકામ થયેલું છે તેમાં ઈંટોનો ખાસ ઉપયોગ થયો હતો. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધ્યા હતા, કારણ કે પાણીથી બચી શકાય અને ઘર, મકાન કે મિલકતને નુકસાન ન થાય. આ ઉપરાંત એ સમયના જે મકાનો હતા તેના દરવાજા અંદરની તરફ પડતા હતા.
વિદ્યાર્થી મિત્રો, તે પછી આગળનો છઠ્ઠો પોઈન્ટ છે કે એ સમયના જે મકાનો હતા એમાં શહેરના અંદર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, આ તમે ચાર દિશાનું નામ જાણતા હશો: ઉત્તર પૂર્વ, ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ. તો એ સમયે જે શહેરના જે મુખ્ય રસ્તાઓ હતા એ ઉત્તરથી દક્ષિણ એક અને પૂર્વથી પશ્ચિમ બે, આ રીતે મુખ્ય રાજમાર્ગો હતા. તે પછી એટલે કે આમ જોવા જાઓ તો પૂર્વમાં માનવ વસ્તી, પશ્ચિમમાં કિલ્લો, વચ્ચે મુખ્ય રોડ, આજુબાજુ કિલ્લો, કોટ, મકાનના દરવાજા અંદર અને શહેરના જે મુખ્ય રાજમાર્ગ હતા તે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. તેથી આ હડપ્પીય સભ્યતાનું જે નગર હતું એ આખું નગર કેવું હતું? લંબચોરસ, તે ચોરસમાં વહેંચાયેલું હતું. લંબચોરસ કે ચોરસમાં વહેંચાયેલું હતું. હડપ્પીય સભ્યતાનું જે નગર રચના છે તે લંબચોરસ કે ચોરસમાં વહેંચાયેલી હતી નગર રચના. એ સમયે પણ ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને જે રીતે અત્યારે સ્ટ્રીટ લાઇટ હોય છે રોડ પર, જેથી રાત્રે અંધારામાં પણ પ્રકાશ મળે, તો એ સમયે પણ આ હડપ્પીય સભ્યતામાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા મળ્યા છે. રાત્રિય પ્રકાશની વ્યવસ્થાના પુરાવા મળ્યા છે. આ કોને મળ્યા? તો પુરાતત્વ શાસ્ત્રીઓને. એ સમયે પણ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી, જેના જે આપણે સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ. આ ઉપરાંત એ સમયે પણ પાણીની વ્યવસ્થા માટે નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જાય અને મોટી ગટરમાંથી જે મેઇન જે લાઈન હોય છે મોટી ગટરની, ત્યાંથી તે નગરની બહાર પાણી ફેંકાઈ જાય. એટલે એ સમયે પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા પણ હતી. પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા હતી. તે પછી એ સમયે ખાસ કરીને આ હડપ્પા જે સભ્યતાનું જે છે મુખ્ય નગર એ સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય નગર ગણવામાં આવે છે. હવે એ સિંધુ ખીણ સંસ્કૃતિ અને હડપ્પા નગર એની આસપાસ રાવી નદી છે. રાવી એ તમે આ તમારા પુસ્તકના નકશામાં જોશો તમને સમજમાં આવશે. તો એ સમયે અન્ન ભંડારો મળી આવ્યા છે. અન્ન ભંડાર મળી આવ્યા છે, જેમાં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડાર મળી આવ્યા છે. 12 જેટલા અન્ન ભંડાર મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, રાવી નદી જે છે જે આજે ઉત્તર ભારતમાં છે, પંજાબ અને પાકિસ્તાનની બોર્ડરની વચ્ચે છે, એ સિંધુ જે નદી છે મુખ્ય, એ નદીની બાજુમાં છે. એની જે પેટા નદી છે એ આ રાવી નદીની આસપાસ એટલે કે એના કિનારે 12 જેટલા ભંડારો મળી આવ્યા છે. આ હડપ્પીય સભ્યતાની નગર રચનાના જે મુખ્ય મુદ્દાઓ છે ત્યાં મુખ્ય 10 મુદ્દાઓ છે. ફરીવાર કે આયોજનબદ્ધ નગર રચના, મુખ્ય રોડ વચ્ચે આવેલો હતો, બરાબર, મકાનના દરવાજા અંદર હતા, તે પછી પૂર ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા, શહેરની અંદર મુખ્ય બે રસ્તાઓ હતા, એક ઉત્તરથી દક્ષિણ, બીજો પૂર્વથી પશ્ચિમ. એટલે કે આખું સમગ્ર નગર કેવું લંબચોરસ કે ચોરસમાં વહેંચાયેલું હતું. રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા મળ્યા છે. પાણી નિકાલ માટેની ગટર વ્યવસ્થા હતી, જે આપણે જોઈ, નાની ગટરમાંથી મોટી અને મોટી ગટરમાંથી પાણી બહાર ફેંકાય હતું નગરની બહાર. તે પછી અન્ન ભંડાર મળી આવ્યા છે, જેમાં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. તો આ હડપ્પીય સભ્યતાની નગર રચનાના મુખ્ય મુદ્દાઓ પર આપણે નજર કરી. તે પછીનો આપણે બીજો મુદ્દો આગળ જોઈએ.